લખતર ગામના પાટડી દરવાજા બહાર હિન્દુઓનું મોક્ષધામ તેમજ મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું છે। દરેક સમાજના લોકોએ પોતાના સ્વજનની અંતિમ યાત્રા લઈ જવા માટે પાટડી દરવાજામાંથી પસાર થઈને જવું પડે છે। ત્યારે આ દરવાજા બહાર કચરાના ઢગલા હોવાના આક્ષેપો કરાયા છે। કચરો એકત્ર કરતી 3 ગાડીઓમાંથી 2 ખરાબ હોવાના આક્ષેપો કરાયા છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પંચાયતના 3 વાહન આપે છે, ગંદકી દૂર કરવાના તો ખાલી ટ્રેક્ટર એક જ હાલે છે અને 2 વાહન ક્યાં મૂક્યા છે। આ નરેન્દ્ર મોદી સફાઈ અભિયાન ચલાવે છે તો લખતરના પંચાયતવાળા લીરા ગંદકીમાં ગંદકી જોઈને લખતરના પંચાયત મોદીના લીરા ઉડાડે છે। અને આ પંચાયત છે કે આ કસાઈવાળો છે લખતરની અંદર, લખતરને એકેય દરવાજો કે એકેય ગામ કે એકેય રસ્તો ચોખ્ખો છે નહીં। અને જ્યારે પંચાયતના 3 વાહન છે તો એ 2 વાહનને જો હાજરમાં મૂકે તો દરેક કચરો એમાં નાખે અને આટલો કચરો થાય નહીં। અને આ ગંદકી આટલી ગંદકી માણસોથી આ ગંદકીમાં માણસો રહેતા કેવી રીતે છે, આવતા કેવી રીતે છે, તો એ આ સરકાર તો ઘણું આપે પણ આ પંચાયત એના લીરા ઉડાડે છે।